શું નામ આપનું? સંજયભાઈ સુભાષભાઈ. સંજયભાઈ સુભાષભાઈ. સંજયભાઈ આપનું ગામ? નવાગામ સેલંબા. નવાગામ સેલંબા, તાલુકો સાગબારા, સાગબારા, જિલ્લા નર્મદા. નર્મદા જિલ્લો. હા, નર્મદા જિલ્લાનું સાગબારા તાલુકાનું નવા સેલંબા ગામ, જ્યાંથી આપણે સુરેશભાઈના ખેતર ઉપર ઉભા છીએ. સુરેશભાઈ, ત્યાં ખેતરમાં તમારે શેનો પાક વાવેલો છે? તલનો પાક વાવેલો છે. હવે આ તલના પાકની અંદર આપણે એક્ઝેક્ટ પ્રીમિયમ ખાતરનો ઉપયોગ કર્યો પાયાના ખાતર તરીકે. હા, પાયાના. બરોબર ને? હવે તમે બે રીતના અલગ અલગ પ્રયોગ કરેલા છે. એક બાજુ આપણે આ એક્ઝેક્ટ પ્રીમિયમ વાપરેલું છે અને એક ભાગમાં આપણે કશું જ નથી નાખેલું. બરોબર, ચાર તમારે એવા છે કે એમાં કશું જ ખાતર નથી. તો હવે એક્ઝેક્ટ પ્રીમિયમ ખાતર જેમાં નાખેલું છે એમાં અને જેમાં ખાતર નથી નાખેલું એમાં, એ બંનેમાં તમને શું તફાવત દેખાય છે એના વિશે થોડું જણાવશો અમને? હા, જે એક્ઝેક્ટ પ્રીમિયમ મેં અનુભવ કરવા માટે એ બેગ નાખી આ સાઈડે અને પેલું એક સાઈડ નાખી કામધેનુ સોના. હા, કામધેનુ સોના. બરાબર. અને 4 ચાસમાં કશું નહીં નાખ્યું અનુભવ કરવા માટે. બરાબર. તો આટલો ફરક મને દેખાય. હવે આ જે તમારા હાથમાં છોડ છે એ શેનો છોડ છે? એ તલનો. હવે એ તલના છોડની અંદર કશું જ નથી નાખેલું. કશું જ નથી. બરાબર. આ જે મારા હાથમાં છોડ છે આ બી તલનો જ છોડ છે. હા, તલનો જ છોડ. આની અંદર આપણે એક્ઝેક્ટ પ્રીમિયમ નાખેલું. બરોબર ને? બંનેનું વાવેતર એક જ સમયે થયેલું. બરોબર. પાણી એ પછીની જે કોઈ ટ્રીટમેન્ટ બધું સરખું. બરોબર, કોઈ ફેરફાર આપણે કરેલો નથી. હવે મોબાઈલ થોડો નજીક લઈ લેજો. આ ડિફરન્સ છે આ છોડમાં એક્ઝેક્ટ પ્રીમિયમ ખાતર છે પાયામાં ખાતરમાં, અને સુરેશભાઈના કહેવા મુજબ આ છોડની અંદર કશું જ નથી નાખેલું. આટલો ડિફરન્સ છે. વાવેતર એક જ સમયનું છે, એક જ પ્રકારની ટ્રીટમેન્ટ આપેલી છે. ખાલી ફેર એટલો છે કે આની અંદર કોઈ ખાતર નથી અને આની અંદર પાયામાં એક્ઝેક્ટ પ્રીમિયમ ખાતર આપેલું છે. બરાબર ને સુરેશભાઈ? હવે આજે આપણી જોડે બીજા બી ખેડૂત ભાઈઓ જોડાયેલા છે. બરાબર. તમારું લોકોનું શું માનવું છે કે જેમાં એક્ઝેક્ટ પ્રીમિયમ ખાતર આપેલું છે અને જમીનની જે રીતની કન્ડિશન છે, કેવું લાગે છે કાકા તમને? આમાં રિઝલ્ટ આ ખાતરનું બહુ સરસ છે. જમીન તદ્દન હલકી છે, અમારી રેતાળ જમીન છે, પણ આ ખાતરના લીધે પાક એટલો સરસ છે કે બીજા કરતા બહુ ચડિયાતો છે. ચડિયાતો દેખાય છે. પાક બહુ ચડિયાતો. બરાબર. હવે પાક જે ચડિયાતો દેખાય છે એ કયા કયા કારણથી દેખાય છે એના વિશે થોડું જણાવશો? હવે ખરેખર જોઈએ તો ખાતરના લીધે. બરાબર. જે કઈ પોષક તત્વો એમાંથી મળ્યા એના લીધે એને વધારે પાક સારો થયો. બરાબર. હવે આ કેટલા દિવસના તલ થયા છે સુરેશભાઈ આપણે? અને હમણાં ફેબ્રુઆરી 28-29 તારીખે નાખેલી. એટલે મહિનો નહીં થયો હજુ? ના, મહિનો થઈ ગયો. ફેબ્રુઆરીમાં? નહીં, જાન્યુઆરીમાં. ટૂંકમાં 2 મહિના થવા આવ્યા. બરાબર ને? ત્રીજું પાણી ચાલે. હા, તો 1.5-2 મહિના થયા છે. હવે 1.5-2 મહિનામાં તલનો જે વિકાસ થવો જોઈએ, એની જે ઊંચાઈ આવવી જોઈએ, એનો જે આપણે ગ્રોથ દેખાવો જોઈએ, એ આ તલના છોડમાં કમ્પ્લીટ દેખાય છે? હા, કમ્પ્લીટ. એના પહેલા જે એમાં બનાવતા હતા ખાતર નહોતું મળતું, એના પહેલા જે અમે બનાવતા હતા એટલો ગ્રોથ નહોતો દેખાતો. બરાબર. અને આ ખાતરના લીધે આટલો સરસ ગ્રોથ થયો છે. બરાબર. ટૂંકમાં દર વર્ષે જે ગ્રોથ થતો, બરાબર, એના કરતા બી આમાં ગ્રોથ સારો છે. બરાબર. આપનું શું માનવું છે ભાઈ? બરાબર. રિઝલ્ટ કમ્પ્લીટ દેખાય છે? રિઝલ્ટ ચોખ્ખો આંખે વળગે એવું દેખાય છે. બરાબર. હવે આ જે રિઝલ્ટ આપણે જોયું, આપણે અખતરા રૂપે જ એક આ બેગ નો ઉપયોગ કરેલો હતો. બરાબર છે. અને અત્યારે આપણી સામે આ રિઝલ્ટ છે કે ભાઈ તલના પાકની અંદર કમ્પ્લીટ તમને દર વર્ષ કરતા સારામાં સારું રિઝલ્ટ છે. બરાબર. અને તમે એક બાજુ કઈ નાખેલું નથી, એ તલનો છોડ આપણે જોઈ શકીએ કે એક વેતનો જ છે. બરાબર. અને આ છોડની લંબાઈ જુઓ, એના તંતુમૂળનો વિકાસ જુઓ, બરાબર, બધી જ વસ્તુમાં એ ઘણું બધું આગળ છે. 2 ફૂટ કરતા પણ હાઈટ વધારે છે. પ્લસ આખા ખેતરમાં એક કેમેરો જરા ફેરવજો, કોઈ બી જગ્યાએ પીળાશ નથી. બરાબર ને? બધી જ જગ્યાએ એક સરખું છે. પીળાશ ને કે છોડ ઊંચો નીચો એવું કશું જ નથી. કોઈ જાતનો રોગ નહીં પછી. બરાબર. કોઈ જાતનો રોગ બી નથી. બરાબર. તો આ બધું જ રિઝલ્ટ આપણને આ એક્ઝેક્ટ પ્રીમિયમ ખાતરથી મળેલું છે. હવે આ ખાતર આપણે ક્યાંથી લાવ્યા હતા? પ્રદીપભાઈ પાસેથી. બરાબર. પ્રદીપભાઈ કયા ગામમાં રહે છે? એ તો સેલંબામાં જ રહે છે. સેલંબામાં જ રહે છે. બરાબર. તો તમારે તમારા જ ગામમાંથી ખાતર મળી ગયું? કોઈ જગ્યાએ લાઈનમાં ઉભવાની કે કોઈ જગ્યાએ જવાની જરૂર ન પડી? બરોબર છે. તો આ બધી રીતના જે ફાયદો થાય છે અને જે રિઝલ્ટ દેખાય છે, તો હવે રાસાયણિક ખાતર વાપરવાનું મન થશે કે આપણે એક્ઝેક્ટ પ્રીમિયમ ઓર્ગેનિક જ વપરાય? અમે આવતા વર્ષે અમે બી આ જ વાપરીશું. આ જ વપરાય ને? બરાબર ને? પૂરેપૂરો સંતોષ છે? પૂરેપૂરો સંતોષ છે. બરાબર. અમને ખબર છે, અમે પ્રયોગ કર્યો છે એટલે.
તમે પ્રયોગ કર્યો, તમને નજર સામે જ છે, હા, નજર સામે છે. બરોબર ને? હવે અને જેની અંદર નહીં નાખ્યો રિઝલ્ટ બી સામે જ છે. હા, એનું રિઝલ્ટ બી આપણા હાથમાં છે જ હા, અત્યારે, છે. બરોબર. એમાં તંતુમૂળ આમ ગોતવા પડે કે કઈ બાજુ છે તંતુમૂળ, બરોબર. અને આમાં તંતુમૂળ ને આપણે એમ કેવું પડે કે આટલા બધા તંતુમૂળ, બરોબર. આટલો ડિફરન્સ પડી ગયો છે. હા. ચાલો, ધન્યવાદ કંપનીની પ્રોડક્ટ ઉપર ભરોસો કરી અને એનો ઉપયોગ કરવા માટે. હવે સુરેશભાઈ, કંપનીને સંજયભાઈ કંપનીને આપના વતી કે રેફરન્સ આપવો હોય તો એના માટે આપનો મોબાઈલ નંબર જણાવશો? હા, 97 12 46 44 55. 97 12 46 44 55 સંજયભાઈ નો મોબાઈલ નંબર છે, જેમણે તલના પાકની અંદર એક્ઝેક્ટ પ્રીમિયમ ખાતરનો ઉપયોગ પાયાના ખાતરના રૂપમાં કરી અને સંપૂર્ણપણે સંતોષકારક રિઝલ્ટ મેળવેલું છે. એક બાજુ એમણે એક્ઝેક્ટ પ્રીમિયમ વાપરેલું છે અને એક બાજુ કોઈ ખાતર જ નથી નાખેલું. આટલો ડિફરન્સ છે બંને છોડની અંદર, બરોબર. ચાલો, ધન્યવાદ કાકા, બરોબર, તમારો ટાઈમ આપવા માટે અને અહીંયા વિઝિટમાં સાથે આવવા માટે.